નમસ્કાર મિત્રો, ગુજરાતમાં નશાનું પ્રમાણ બહુ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દારૂ તો વેચાતો જ તો, અને શેરીએ શેરીએ આજે પણ વેચાય છે. એમાં કોઈ આઘાપાછી વાત નથી. કોઈ કહેતું હોય બંદી છે, ખાલી કહેવા પૂરતી ને કાગળિયામાં જ છે. પણ મિત્રો, હવે નવ દૂષણ આવ્યું છે. નવ દૂષણ એ છે કે ડ્રગ્સ, ચરસ, અફીણ આવી બધી બાબતો ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતમાં મળવા લાગી છે, ને એ પણ હાથ વગી તત્કાલ મળી જાય એવી. અને આ જે નશો કરનારા વ્યક્તિઓ છે, એ નશો કરનારા વ્યક્તિઓ 15થી મોડીને 30 વર્ષ સુધીના છે. નવાઈની વાત સાહેબ એ છે, ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે મિત્રો. અને તત્કાલ આ બધી વસ્તુ મળતી હોય છે. તો મિત્રો, ખરેખર ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે આવી જે પ્રોહિબિટેડ વસ્તુઓ છે, જે NDPSની એક્ટમાં આવતી વસ્તુઓ છે, એમને તત્કાલ ધોરણે બંધ કરવામાં આવે. અને આ ગાજો અફીણ જે શેરીએ શેરીએ મળે છે, એની ગહન તપાસ પોલીસે કરવી જોઈએ. મિત્રો, તમારું શું કહેવું છે કે ક્યાં ક્યાં આટલો નશો મળે છે કે નથી મળતો, એવું મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વિડીયો સરકાર સુધી મૂકજો, તો જેથી કરીને આપણું યુવાધન બચી જાય, બરબાદ થતું બચી જાય. મહાદેવ, જય શ્રી રામ.